નમસ્કાર મિત્રો, મારું નામ સ્નેહ ફળદુ છે. હું ક્લાસ 3 EK1માં અભ્યાસ કરું છું. આજે હું તમને ઓપ્ટિકલ ફાઇબર્સ કમ્યુનિકેશનમાં એક ખૂબ જ મહત્વના કોન્સેપ્ટ TIR વિશે સમજાવીશ. સૌપ્રથમ આપણે જાણવું જોઈએ કે ઓપ્ટિકલ ફાઇબર શું છે. ઓપ્ટિકલ ફાઇબર એ ખૂબ પાતળો અને પ્લાસ્ટિકનો તાર છે, જેમાંથી લાઇટ સિગ્નલ્સ પસાર થાય છે. વિદ્યુત સિગ્નલ્સની જગ્યાએ લાઇટ યુઝ થવાથી ફાઇબર અતિ ઝડપથી ઓછા ડેટા લોસ સાથે લાંબા અંતર સુધી ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. એટલા માટે ઇન્ટરનેટ, ટેલિકોમ અને સેન્સરના કમ્યુનિકેશનમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. હવે આપણે જાણીએ કે ઓપ્ટિકલ ફાઇબરનું સ્ટ્રક્ચર કેવું હોય છે. તેમના મુખ્ય 3 ભાગ છે. પહેલું કોર. કોર એટલે કે જ્યાંથી લાઇટ ટ્રેવલ કરે છે. તેનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ સૌથી વધુ હોય છે. પછી આવે છે મુખ્ય ભાગ ક્લેડિંગ. ક્લેડિંગ એ એક બહારનો લેયર છે, જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોર કરતાં ઓછો હોય છે. અને પછી આખરીમાં આવે છે બફર કોટિંગ. તે ફાઇબરને ફિઝિકલ ડેમેજ અને મોઇસ્ચરથી સુરક્ષિત રાખે છે. ત્યાર પછી આપણે જાણીએ કે વોટ ઇઝ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, ટૂંકમાં TIR. TIR જ્યારે લાઇટ ડેન્સર મીડિયમમાંથી રિયલ મીડિયમ તરફ જવાનો પ્રયાસ કરે છે ત્યારે ઉત્પન્ન થાય છે, જેમ કે કોરમાંથી ક્લેડિંગ તરફ. જો ઇન્સિડન્ટ એંગલ ક્રિટિકલ એંગલ કરતાં મોટો હોય તો લાઇટ બહાર નથી નીકળતું. તે આખું પાછું પુનરાવર્તિત થઈને કોરની અંદર જ રહી જાય છે. આ જ ફિનોમિનનને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કહેવાય છે. TIR માટેની શક્ય શરતો કે ડેન્સર માધ્યમમાંથી રિયલ માધ્યમમાં જવું, લાઇટનું ઇન્સિડન્સ એંગલ કરતાં ક્રિટિકલ એંગલનું મોટું હોવું, અથવા કોરનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ક્લેડિંગ કરતાં મોટો હોવું. ત્યાર પછી આપણે ક્રિટિકલ એંગલનું સૂત્ર જાણીએ. sin થીટા c બરાબર n2 ભાગ્યા n1, કે જ્યાં n1 કોરનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ છે અને n2 ક્લેડિંગનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ છે. હવે આપણે જાણીએ કે TIR ઓપ્ટિકલ ફાઇબરની અંદર કેવી રીતે કામ કરે છે. ફાઇબરની અંદર લાઇટ અને સ્પેસિફિક એંગલથી દાખલ થાય છે. તે કોર ક્લેડિંગ બાઉન્ડ્રીને સ્ટ્રાઇક કરે છે અને દરેક વખત રિફ્લેક્ટ થઈને આગળ વધે છે. આ રિપીટેડ રિફ્લેક્શનને કારણે લાઇટ લાંબા અંતર સુધી ઓછા લોસ સાથે ડેટા લઈને ટ્રેવલ કરે છે. શા માટે TIR આટલું બધું જરૂરી છે? કારણ કે તે લાઇટને બહાર જવાથી રોકે છે, લાંબા ગાળાના સંચારને શક્ય બનાવે છે, સિગ્નલની ક્વોલિટીને મેન્ટેન કરે છે અને ખૂબ જ ઝડપથી ડેટા ટ્રાન્સફરને અલાઉડ કરે છે. હવે આપણે તેમના અમુક ફાયદા જાણીએ. TIRને કારણે ઓપ્ટિકલ ફાઇબરમાં અટેન્યુએશન બહુ ઓછું થાય છે, બેન્ડવિડ્થ વધારે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ થતો નથી, કમ્યુનિકેશન સેફ અને રિલાયબલ બને છે અને હજારો કિલોમીટર સુધી સિગ્નલ પહોંચે છે. થેન્ક યુ મારું પ્રેઝન્ટેશન સાંભળવા બદલ.